નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો તૈયાર થઈ ગયા ભણવા માટે. હવે આપણે ભણવાનું છે ધોરણ 6નું હિન્દી. તમારી પાસે જે હિન્દી વિષયનો લીથો છે એ બધાએ લઈને બેસવાનું છે. એ લીથો ખોલો, આપણે એમાં આજે લખવાનું છે આગળ. હવે તો હવે આપણે એમાં શું કરવાનું છે તો કે પાઠ 4 શું છે? ગિનતી 51થી 100ની ગિનતી છે એ પાઠ આપણે આમાં લખવાનો છે. ગિનતી શબ્દમાં હોય એને અંકમાં લખવાની, અંકમાં લખેલી હોય એ શબ્દમાં લખવાની છે. એટલે આ પાઠ આપણે આજે નવો શરૂ કરવાનો છે ને. આગળના લેક્ચરમાં આપણે પાઠ જોઈ ગયા. પાઠ કયો હતો? ત્રીજો હતો કે સમજદાર નન્હી, જે બતકને બચ્ચા વિશેનો પાઠ હતો એ પૂરો કરી દીધો. હવે નવો પાઠ આજે ગિનતી છે 51થી 100 અંક. એમાં પ્રશ્ન નંબર 1, ગિનતીમાં શું કરવાનું છે? ગિનતી તો બધાને આવડે જ ને, 6ઠું ધોરણ ભણો છો બધા, એટલે ગિનતી તો કોઈ તમને નીંદરમાંથી ઉઠાડીને પૂછે ને કે ગિનતી લખી દો, લખવાનું કે તોય તમને આવડવી જોઈએ. શા માટે? તો કે તમે નાના નથી, પહેલાં બીજાવાળા હોય એને કદાચ ન આવડે ગિનતી, પણ તમે 6ઠા ધોરણમાં ભણો છો એટલે આમાંથી શું કરવાનું છે એ જોઈએ. હવે કે પ્રશ્ન નંબર 1, ઉદાહરણ કે અનુસાર જોડે મિલાઈએ. તો પહેલાં જોડકા આપેલા છે એ તમારે જોડવાના છે. અહીંયા ગિનતી અંકમાં લખેલી છે અને આ બીજી સાઈડમાં જે ક્રમ આપેલા છે ક, ખ, ગ, ઘ, એ શું છે શબ્દમાં? તો અહીંયા જે અંક છે એને શબ્દમાં શું કહેવાય? અહીંથી જોઈ અને એનો ક્રમ અક્ષર ખાલી તમારે અહીંયા લખવાનો છે. તો આ કેટલા છે? અહીંયા જે અંક લખેલા છે એનો તમને ખાલી જવાબ જ લખવાનો છે. જો 85, 8 ડે ને 5 ડે કેટલા થાય? 85 થાય ને. તો અહીંયા શું થાય? 85. અહીં લખેલું છે જવાબ, તો જવાબ ખાલી લખવાનો અહીંયા જો. પછી આ કેટલા આપેલા છે? 7 ડે અને 6 ડે. 7 ડે 6 ડે કેટલા થાય? તો અહીંયા જોવાનું 73, 99, 56, 88, 76 કે 69. તો જો 7 ડે ને તગડે કેટલા થાય? તો કે 73, 73 થાય ને. તો એના જવાબ સામે શું લખવાનું? લખો અહીંયા ક, ચોરસ બોક્સમાં ખાલી આવશે ક, એનો ક્રમ. ચલો એમાં જવાબ લખી લીધો. સાચો જવાબ શું આવે? જોડકા જોડવાના નથી, ખાલી ક્રમ અક્ષર લખવાનો છે અહીંયા. પછી આગળ જોઈએ 6 ડે ને 9 ડે. આ કેટલા છે? 6 અને આ કેટલા છે અંક? 9. 6 ડે 9 ડે કેટલા થાય? તો કે 69. 69 ને હિન્દીમાં શું કહેવાય? તો કે 69, એટલે કે 69. એમાં જવાબ લખવાનો 6. ક્રમ આપેલા છે ને ક, ખ, ગ, ઘ, ચ, છ ને જ. હવે આગળનો 5 ડે ને 6 ડે કેટલા થાય? 56. તો 56 ક્યાં લખેલા છે? અહીંયા ક્રમ અક્ષર છે એનો ગ, લખો અહીંયા ગ. પછી 2 નવડા 99. 99 ને હિન્દીમાં શું બોલાય? તો કે 99. 99 એટલે 99, લખો એમાં ખ. પછી 2 આઠના કેટલા થાય? તો કે 88 થાય ને. તો એને હિન્દીમાં શું બોલાય? તો કે 88, એમાં લખવાનો ઘ. અને 7 ડે ને 6 ડે કેટલા થાય? 76. તો 76 ને હિન્દીમાં બોલાય 76, એટલે 76. તો એનો જવાબ લખવાનો અહીંયા ચ. ચાલો થઈ ગયું, સરસ. હવે આગળ પ્રશ્ન નંબર 2. એમાં શું કરવાનું છે? તો કે નિમ્નલિખિત સંખ્યાઓ કો શબ્દ મેં લીખીએ. અહીંયા જે સંખ્યાઓ લખેલી છે એ તમારે શબ્દમાં, અંક આપેલા છે, અંકને શબ્દમાં લખવાના છે. તો આપેલા કેટલા છે? 7 ડો અને 5 છે ને. 7 ડે 5 ડે કેટલા થાય? તો કે 75. 75 ને હિન્દીમાં શું બોલાય? તો કે 75, લખો. એટલે 75. પછી નંબર 2, એમાં શું લખેલું છે? 9 ડે મીંડે કેટલા થાય? તો કે 90. 90 ને હિન્દીમાં લખાય શબ્દમાં 90. 90 એટલે 90. પછી નંબર 3, 5 અને 4 આપેલા છે ને. 5 ડે ચોગલે કેટલા થાય? તો કે 54. 54, ચાલો 54 ને હિન્દીમાં શું બોલાય? તો કે 54, લખો અહીંયા 54, એટલે કે 54. પછી નંબર 4 ઉપર 8 ડો અને 9. 8 ને 9 ડે કેટલા થાય? 89. 89 ને હિન્દીમાં બોલાય 89, લખો
89 એટલે 89. પછી નંબર 5 શું આપેલું છે 5 નંબર ઉપર? તો હવે નંબર 5માં કે છગડે સાતડે કેટલા થાય? તો કે 67. 67ને હિન્દીમાં શું બોલાય? 67 લખો અહીંયા 67. પછી નંબર 6 નવડે અને તગડે કેટલા થાય? 93. 93ને હિન્દીમાં બોલાય 93. લખો અહીંયા 93 એટલે 93. ચાલો લખાઈ ગયું. અહીંયા પ્રશ્ન, અહીંયા જે ગિનતી હતી એને અંક આપેલા હતા, આપણે શબ્દમાં લખવાના હતા. હવે પ્રશ્ન નંબર 3 એમાં શું કરવાનું છે? તો કે નિમ્નલિખિત સંખ્યાઓ કો અંકો મેં લીખીએ. અહીંયા જે સંખ્યા લખેલી છે શબ્દમાં લખેલી છે અને એને આપણે અંકમાં લખવાની છે. તો નંબર 1 એમાં લખેલું છે 57. તો 57 કેમ થાય? એને આપણે હિન્દીના અંકમાં ખાલી લખવાનું છે. લખો 5 ને 7 57 થાય ને, તો લખવાનું એમાં 5 અને 7 એટલે કે 5 7 57. પછી 63 એટલે 63 કેમ થાય? તો કે છગડે ને તગડે 63. પછી 77 એટલે કેટલા થાય? 77 એટલે 77. 2 7 77. પછી 83 એટલે 83. 8 તગડે 83. 95 એટલે કેટલા થાય? 9 ને 5 95 એટલે કે 95. લખો આગળ. નંબર 6 53 એટલે 5 તગડે 53. 66 એટલે કેટલા થાય? 66. લખો 2 છગડા 66. 79 એટલે 79 કેમ થાય? તો કે 7 અને 9 79. પછી નંબર 9 87 કેમ થાય? 81 82 લાઈન આવડે ને બધાને? અંક અને શબ્દ બંનેમાં આપણે આગળ જોઈ જ ગયા છે. ગિનતી તમને હોમવર્કમાં પણ મેં આપેલી. તો 87માં લખો 8 અને 7 87. પછી 91 એટલે 51. 5 51. ચાલો અહીંયા આપણે આ જે 10 સંખ્યા આપેલી હતી શબ્દમાં હતી એને આપણે અંકમાં લખવાની હતી, બધાએ લખી લીધી. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 કે અંકો ઓર શબ્દો કી જોડ મિલાઈએ. આગળ આપણે જે રીતના જોડકા કરેલા હતા એમાં અહીંયા શું કરવાનું છે? તો કે અહીંયા અ અને બ જે ક્રમ આપેલા છે, એકમાં અંક આપેલા છે, એક લાઈનમાં શબ્દ આપેલા છે. તો તમારે અહીંયા ઉત્તરના ખાનામાં અંકની સામે શબ્દ લખવાના છે. તો અહીંયા પહેલાં જોવાનું શું સંખ્યા લખેલી છે? તો કે 5 9 59. તો ક્યાં લખેલું 59 ક્યાં લખેલ છે હિન્દીમાં? તો કે અહીંયા 59 એટલે 59. તો અહીંયા લખવાનું 59. પછી નંબર 2 અહીંયા લખેલું છે 70 ને હિન્દીમાં બોલાય લખો 17 એટલે 70. પછી 7 1 71 ક્યાં છે? તો કે અહીંયા 71 એટલે 71. અહીંયા લખો 71 એટલે 71. પછી 8 84 ક્યાં લખેલું છે શબ્દમાં? અહીંયા 84 એટલે 84. 84. પછી 9 6 96. તો 96 ને હિન્દીમાં શું બોલાય? તો કે 96. 96 એટલે 96. પછી 5 1 51. તો 51 ને હિન્દીમાં શું બોલાય ગિનતીમાં? તો કે 51 એટલે 51. લખો 51 એટલે
51. હવે છગડે ને પાંચડે 65. 65ને શું બોલાય? 65 એટલે 65 લખો. 65 એટલે થાય 65. સાતડે ચોગડે 74, તો એને શું કહેવાય? તો કે 74 એટલે 74. અને નવડે સાતડે કેટલા થાય? તો કે 97. 97ને હિન્દીમાં શું બોલાય? 97 લખો અહીંયા. એટલે 97. અને નવડે બગડે 92. 92ને બોલાય 92 લખવાનું. 92 વ્યવસ્થિત સારા અક્ષરે અહીંયા આપેલું જ છે, પણ આપણે ખબર હોવી જોઈએ કે આ અંક છે તો એને શું હિન્દીમાં કહેવાય. તો આપણે જોઈ જોઈને લખી શકીએ ને. પરીક્ષામાં કદાચ આવી રીતના જોડકા આવ્યા હોય તમને, પણ હિન્દીમાં તમને જો ખબર પડતી હોય, લખતા ને બોલતા આવડતા હોય તો આવડે કે જોડકા છે અહીંયા 71 છે, તો આમાંથી ખબર હોવી જોઈએ કે 71ને હિન્દીમાં શું કહેવાય. બરાબર ને? એટલે વ્યવસ્થિત સારા અક્ષરે જોઈ લખતું જવાનું અને બોલતું જવાનું. ચાલો, આ પેજ અહીંયા પૂરું થઈ ગયું છે. હવે લીથામાં આગળના પેજ ઉપર જઈએ. તો હવે લીથામાં આગળનો પ્રશ્ન નંબર 5 કે નીચે दिए हुए हिंदी शब्दों के लिए गुजराती शब्द लिखिए. અહીંયા જે શબ્દ આપેલા છે હિન્દી, એનું તમારે ગુજરાતી લખવાનું છે. તો શબ્દ પહેલો જોઈએ. શું લખેલું છે? તકિયા. શું લખ્યું છે? તકિયા. તકિયાને હિન્દી આ કેવો શબ્દ છે? હિન્દી શબ્દ છે. તો એનું ગુજરાતી શું થાય? તો કે તકિયા એટલે ઓશીકું લખો એમાં. ઓશીકું. ઓશિકાને હિન્દીમાં કહેવાય તકિયા. હવે આગળ નંબર 2, બીજો શબ્દ શું લખેલું છે? તો કે કંધા. કંધા એટલે શું થાય? તો કે કાસકો. વાળ ઓળવાનો છે, દાંતિયો હોય, એને હિન્દીમાં કહેવાય કંધા. પછી નંબર 3 ખરલ. ખરલ એટલે થાય ખલ. પછી આગળ નંબર 4 ચારપાઈ. ચારપાઈ એટલે શું થાય? તો કે ખાટલો. ખાટલાને કેટલા પાયા હોય છે? 4 પાયા હોય ને, એટલે ખાટલાને કહેવાય ચારપાઈ. અને ઉપલા. ઉપલા એટલે થાય છાણું. ચાલો, હિન્દી શબ્દનું ગુજરાતી લખાઈ ગયું. હવે પ્રશ્ન નંબર 6 નીચે दिए हुए गुजराती शब्दों के लिए हिंदी शब्द लिखिए. અહીંયા જે ગુજરાતી શબ્દ આપેલું છે એને હિન્દીમાં શું કહેવાય એ તમારે લખવાનું છે. તો પહેલાં લખેલું છે વરંડો. વરંડાને હિન્દીમાં શું કહેવાય? તો કે બરામદા લખો. બરામદા એટલે વંડો, વરંડો. પછી નંબર 2 ઉપર લખેલો શબ્દ શું છે? તો કે કબાટ. કબાટને હિન્દીમાં કહેવાય અલમારી. અલમારી એટલે કબાટ. પછી જાજરૂ. તો જાજરૂને શું કહેવાય? પાખાના. શું કહેવાય? લખો પાખાના એટલે જાજરૂ. પછી લખેલું છે નળિયું. નળિયાને કહેવાય ખપરેલ. 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 ખપરેલ એટલે નળિયું. પછી છે નંબર 5 ઉપર લખેલું ઘડિયાળ. ઘડિયાળને હિન્દીમાં કહેવાય ઘડી. લખો ઘડી એટલે ઘડિયાળ. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 7 कोष्टक में दिए गए शब्दों में से सर्वनाम चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए. અહીંયા કાઉન્સમાં જે શબ્દ આપેલા છે મેં, વહ, કોન, રમેશ, હમ, ગીતા અને ઉસે. અહીંયા જે શબ્દ આપેલા છે, તો આટલા શબ્દ આપેલા છે કાઉન્સમાં, એ જ શબ્દનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યામાં જે આવે એ તમારે મૂકવાનું છે. સર્વનામ કે નામને બદલે છે આપણે શબ્દનો ઉપયોગ કરી એને સર્વનામ કહેવાય. પછી એમાં વાક્ય નંબર 1 ખાલી જગ્યા 30 વર્ષ કા હે. તો કોણ છે કાંઈ ખબર નથી નામ, એટલે શું આપણે લખવાનું? એમાં આવશે વહ, કે તે 30 વર્ષનો છે. એમાં શું લખવાનું? લખો વહ એટલે કે તે.
वह 30 वर्ष का है। પછી વાક્ય નંબર 2, પતા નહીં ખાલી જગ્યા દરવાજા ખટખટા રહા હે. દરવાજે કોણ છે ખબર નથી, એટલે શું આવે? કોણ. પતા નહીં કોણ દરવાજા ખટખટા રહા હે. લખો, એમાં આવશે કોણ. પછી નંબર 3, પુસ્તક रुचिकर है खाली जग्या मैं भी पढ़ूंगी. એમાં શું આવશે આગળ? એટલે કે પુસ્તક વાંચવા જેવું છે, વાંચવાનું આપણને ગમે એવું એમ, કે પુસ્તક रुचिकर है उससे मैं भी पढ़ूंगी. લખો, એમાં આવશે उससे, એટલે કે તેને હું પણ વાંચીશ. પછી ખાલી જગ્યા નંબર 4, પહેલાં ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા પહેલાં આપેલી છે ખાલી જગ્યા, બરાબર ને. પછી સબ મિલકર ક્રિકેટ ખેલેંગે, તો કોણ આવશે એમાં? શું આવે આગળ? શબ્દ કયો ઘટે છે? કે હમ સબ મિલકર ક્રિકેટ ખેલેંગે. ખાલી જગ્યામાં લખવાનું હમ સબ મિલકર ક્રિકેટ ખેલેંગે, અમે બધાઓ મળી અને ક્રિકેટની રમત રમીશું. વાક્ય નંબર 5, રવિવાર કો ખાલી જગ્યા બાજાર જાઉંગા. કોણ? તો રવિવાર કો રમેશ બાજાર જાઉંગા એવો શબ્દ આપણે મૂકી તો ચાલે? ન ચાલે. તો શું આવશે? રવિવાર કો મેં બાજાર જાઉંગા. લખો, એમાં આવશે મેં. ચાલો, 5 ખાલી જગ્યા હતી એ પણ અહીંયા પૂરી થાય છે. હવે પાછા જોડકા છે, કે ઉચિત જોડ મિલાઈએ. અહીંયા ચિત્ર આપેલા છે, એની સામે એને શું કહેવાય એ શબ્દ માટે આપણે ચિત્ર માટે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ એનું નામ લખવાનું છે. તો અહીંયા પેલું આવું ચિત્ર આપેલું છે એ શેનું છે? ખતરાનું, કે રેલવે ફાટકનું, કે આગે બમ્પ હે, યા માઇલસ્ટોન એટલે કે અંતરદર્શક. રસ્તા ઉપર તમે જતા જ હોય, રોડ ઉપર મુસાફર ગાડીમાં ને એમાં જતા હોય તો રસ્તા ઉપર લખેલું હોય ને આવી રીતના કિલોમીટર, એને શું કહેવાય? માઇલસ્ટોન એટલે કે અંતરદર્શક. પછી આ ચિત્ર છે એ કેવું છે? તો કે રેલવે ફાટક હોય આગળ, તો રસ્તા ઉપર આવું દોરેલું હોય, બોર્ડ મારેલું કે આગળ રેલવે ફાટક છે. અને કોઈ ડેન્જરસ વસ્તુ હોય, ખતરો, ઇલેક્ટ્રિકનો થાંભલા હોય કે એની મોટર હોય, એવું કંઈ વસ્તુ હોય ને ત્યાં આવી ચોકડી કરેલી હોય અને આવું મૂળ દોરેલું હોય, ત્યાં લખેલું હોય નીચે કે ડેન્જર, ઇંગ્લિશમાં એવો શબ્દ લખેલું હોય, એમાં ખતરા હિન્દીમાં લખેલું હોય. આવા શબ્દ લખેલા હોય છે ચિત્રની સામે. તો એમાં જુઓ નંબર 1 ઉપર કે આ ચિત્ર છે, આવું ચિત્ર ક્યાં જોવા મળે છે અને એને શું કહેવાય? તો કે આગળ બમ્પ છે, આગળ જમ્પ છે એવો ચિત્ર લખેલું હોય ને. રસ્તા ઉપર તમે મુસાફરી કરવા ક્યારેક ગયા હોય ગાડીમાં, બહાર ગામ જાય તો આવું દોરેલું હોય છે અને લખેલું શું હોય? કે આગળ બમ્પ છે. એટલે એને હિન્દીમાં શું કહેવાય? કે આગે બમ્પ હે. લખો અહીંયા આગે બમ્પ હે, એટલે કે આગળ બમ્પ જમ્પ છે. પછી આ બીજું ચિત્ર કે આ કિલોમીટર લખેલું હોય એને શું કહેવાય? તો કે માઇલસ્ટોન એટલે કે અંતરદર્શક, કિલોમીટર દર્શાવે એને કહેવાય માઇલસ્ટોન. પછી નંબર 3 ઉપર જોઈએ તો અહીંયા ચિત્ર દોરેલું છે, આવી રીતે જાળીવાળું હોય, લીટા સળિયાવાળું હોય. તો આવું શેનું ચિત્ર હોય છે? તો કે રેલવે ફાટકનું. રસ્તા ઉપર આગળ રેલવે ફાટક હોય તો આગળ એનું બોર્ડ મારેલું હોય કે આગળ રેલવે ફાટક છે, રેલવે ફાટક. અને આ છે નિશાન તો કે ખતરાનું. લખો, એમાં આવશે ખતરા. ચાલો, આ 4 જે નિશાન છે એને શું આપણે ઉપયોગ કરીએ છીએ શબ્દમાં, એનું અહીંયા લખવાનું હતું. અહીંયા બ વિભાગમાંથી જોઈ અને જવાબમાં લખવાનું હતું, બરાબર ને. ચાલો, તો ગિનતીનું છે પાઠ આજે ચોથો જે હતો એ આપણો અહીંયા પૂરો થાય છે. હવે જો લીથામાં આગળના પેજમાં જે પ્રવૃત્તિ આપેલી છે, તો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. 51 થી 70 સુધી, 80 સુધીની જે અંકો આપેલા છે અહીંયા શબ્દમાં લખેલા છે. તો 51 ક્યાં છે? તો કે 51થી શરૂઆત કરવાની અને 80 સુધીના જે અંક છે 73 અહીંયા આપેલા છે,
એ શબ્દમાં છે તમારે એક એક શબ્દ જોતું જવાનું અને લાઈન કરી અને જે ચિત્ર બને એ તમારે અહીંયા બનાવવાનું છે, બરાબર ને. હિન્દીમાં શબ્દ લખેલી છે સંખ્યા અહીંયા, એ તમારે જોડી અને એની ઉપર લાઈન કરતું જવાની ટપકા ઉપર. પછી નંબર 2 ઉપર સમજીએ ઓર લીખીએ. અહીંયા ગિનતી, અહીંયા ઉપર શું લખેલું છે 21, તો 21થી ચાલુ કરી અને અહીંયા સુધી 50 સુધી અહીંયા ગિનતી સમય અંકમાં. તો 1 2 3 4 5 6 એવી રીતના અંકમાં તમારે અહીંયા ગિનતી લખતું જવાનું, બરાબર ને. અંકમાં ગિનતી એક એક લખવાની છે અને અહીંયાથી આખો સાપ દોરેલો છે મોટો બધો, એમાં ક્રમમાં તમારે ગિનતી લખવાની છે, એ પણ તમારે જાતે જ કરવાનું છે, બરાબર. ચાલો હવે અહીંયા આપણું પૂરું થઈ જાય છે લેક્ચર. આગળનો જે પાર્ટ છે નવો એ આપણે આગળના લેક્ચરમાં જોશું, બરાબર. થેન્ક યુ.